નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉમંગ મોદી અને પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદના શિવમ બાવરવાની અટક કરી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક બેંક ખાતાધારકનો બેંક ખાતા સાથે મોબાઈલ નંબર લિંક થયેલો હતો. બેંક ખાતાધારકે આ મોબાઈલ નંબર તેઓએ એક્ટિવ ન કરાવતા તે મોબાઈલ નંબર અમદાવાદના શિવમ બાવરવા નામના ઇસમને ટેલિકોમ કંપની દ્વારા આ નંબર ફાળવવામાં આવ્યો હતો. શિવમના આ મોબાઈલ નંબરમાં અજાણી વ્યક્તિના બેંક ખાતાના એસએમએસ આવતા હતા, જેનો લાભ લઈ શિવમે ગૂગલ પરથી માહિતી મેળવી ખાતાધારકની ઓળખ કરી હતી. ત્યારબાદ અરજદારના ઘરે જઈ ક્રેડિટ કાર્ડ કાઢી આપવાના બહાને વિશ્વાસમાં લઈ પાસબુક અને ડેબિટ કાર્ડના ફોટા મેળવ્યા હતા. પોતાનો મોબાઈલ નંબર પર આવતા ઓટીપીનો ઉપયોગ કરી આરોપીએ અરજદારના બેંક ખાતામાંથી ₹4,76,500 ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. નવી મોડસ ઓપરેન્ડીથી બનેલી ઘટનાઓથી બહારની વ્યક્તિ તમારા બેંક ખાતામાંથી ઓટીપી મેળવીને તમારા ખાતામાંથી નાણાકીય ફ્રોડ કરી શકે છે. આવા ફ્રોડથી બચવા માટે તાત્કાલિક તમારી બેંક શાખાની રૂબરૂ મુલાકાત લઈને પોતાનો ચાલુ મોબાઈલ નંબર જ અપડેટ કરાવવો અત્યંત જરૂરી છે. કોઈપણ અજાણી એપ્લિકેશન, એપીકે, સોશિયલ મીડિયા કે ફોન કોલ પર ઓટીપી શેર કરીને નંબર અપડેટ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. નવસારીના સાયબર પોલીસ પીઆઈ ઉમંગ મોદી દ્વારા જણાવ્યું કે દરેક ખાતાધારકે તેમના બેંક ખાતામાં પોતાનો મોબાઈલ નંબર એક્ટિવ રાખવો અને કોઈપણ અજાણી એપ્લિકેશનથી પણ સાવધાન રહેવું અત્યંત જરૂરી છે. રિપોર્ટર દીપકભાઈ પરમાર, નવસારી. જી સર, હું ઉમંગ મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન. અમે હમણાં જ એક સાયબર ફ્રોડનો એક ગુનો દાખલ કરેલો છે અને જેની અંદર એક આરોપી અરેસ્ટ કરેલો છે. તો આ એક નવા પ્રકારનું ફ્રોડ છે કે જે કોઈની પણ સાથે થઈ શકે છે, જેથી તમામે આની જાણકારી મેળવવી જરૂરી છે. આ ફ્રોડ એવી રીતે થાય છે કે આપણું બેંક એકાઉન્ટ કોઈ જૂનું હોય તો એની અંદર આપણે જે મોબાઈલ નંબર આપેલો હોય તો એ જૂનો હોય અને ઘણીવાર બંધ થઈ ગયેલો હોય, અથવા તો આપણો મોબાઈલ ખોવાઈ ગયો હોય તો મોબાઈલ નંબર બંધ થઈ ગયેલો હોય છે. તો આ બંધ થઈ ગયેલ મોબાઈલ નંબર અમુક સમય પછી કોઈ નવા વ્યક્તિને એલર્ટ થતો હોય છે. તો આ જો નવા વ્યક્તિને જે નંબર આપનો અસાઇન થયો છે તો એ વ્યક્તિ તમારી સાથે ફ્રોડ કરી શકે છે કે બેંકનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે એ બેંક એકાઉન્ટ સાથે જે લિંક મોબાઈલ નંબર છે એની પર ઓટીપી મેળવી અને ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. પરંતુ જો તમારો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે અને બીજા કોઈ વ્યક્તિને એ નવો અલર્ટ થયો છે તો એ ઓટીપી એ નવા વ્યક્તિના મોબાઈલ ઉપર આવશે અને એનાથી એ આપણા બેંક ટ્રાન્ઝેક્શન કરી શકે છે. તો આ ફ્રોડથી બચવા માટે તમારે જલ્દીથી પોતાની બેંકની બ્રાન્ચમાં જઈ અને રૂબરૂમાં એ તમારા બેંક એકાઉન્ટ સાથેનો લિંક મોબાઈલ નંબર અપડેટ કરાવી દેવાનો છે કે જે તમારો અત્યારે વર્તમાનમાં ચાલુ છે. આ મોબાઈલ નંબર અપડેટ કરવામાં પણ આપની સાથે ફ્રોડ ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું. આ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે કોઈ એપીકે દ્વારા અથવા તો કોઈના ફોન ઉપર કે સોશિયલ મીડિયાથી કોઈનો કોન્ટેક્ટ કરી અને ઓટીપી શેર કરી અને મોબાઈલ નંબર અપડેટ કરવો નહીં. તમારી બેંક બ્રાન્ચ છે એમાં રૂબરૂ જઈને તમારે બેંક એકાઉન્ટ સાથેનો લિંક મોબાઈલ નંબર અપડેટ કરાવવો. જય હિન્દ.